સરસ મજાનું સંતવાણીનું આયોજન છે. બધા મહેમાનો પધાર્યા છે ગામના, આજુબાજુના ગામના બધાને દિલથી બાપુ સલામ કરું છું. ભજન છે ને, ભજન એમ નામ સમજાય એવી વાત નથી. ભજન ગાય છે, ગૌરાવે છે, કરે છે, કરાવે છે. બાપુ ભજન સમજવું અઘરી બાબત છે. ભજન એમ નામ સમજાય નહીં, સંભળાય ખરું, સમજાય નહીં. અને સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ ભજન ભજન આ વાહ વાહ થાય, મજા આવી, માથા હલાવે બધું થાય, પણ ઉતરે નહીં મારી પાસે. અને ઉતરતું નથી ને ડખાશ. અને ઉતરી જાય ને તો આ દીવનમાં બાપુ જેટલો બગાડ છે ને એટલો બધો ઉભો રહી જાય. ભજન છે જુદી બાબત છે. અને સમજાય જાય ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. આ સમજાય પછીની વાત. મને તમે જે માનતા હોય બધા કે કલાકાર કલાકાર, પણ કલાકાર બલાકાર અમે કઈ સહી નહીં. આ તો કેમ હાલ્યું મારો રામ જાણે. કલાકાર અમને ન કહેવાય. કલાકાર તો કોને કહેવાય? મા બાપ વગરનું છોકરું હોય ને, હાવ આવ આધાર વગરનું, આપણને દયા આવે કે આપણે રાખીને મોટું કરીએ. બિચારું આનું કોઈ છે નહીં. એને પછી આપણે ભેગો રાખીને મોટો કરીને ખવડાવી પીવડાવીને ભણાવીને બધું કરી પછી આખા ઘરનાનો વિશ્વાસ કેળવી અને ઘરમાં હોનું ચાંદી રૂપિયા બધું લઈને ખાવા ધાન નો રવા દે, વિયો જાય, પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. અમે કલાકાર નથી. અમારા તો ગામના ગળા કરે છે. કલાકાર કલાને જે આકાર આપી શકે એને બાપુ કલાકાર કહેવાય. કલાને આકાર આપવો. એક ખેડૂત ખેતી કરતો હોય ને, બધાને ન આવડે. માલ ઢોર રાખતો હોય ને, એ માલ ઢોર ની બાપુ જેને ખબર પડતી હોય ને ખડે, બીજાને ન પડે. આ બધી છે ને કુદરતી બાપુ કલા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે મોદી સાહેબ કે XYZ કે કાંઈ કામ એમને અજાણ્યું જ નહીં. મેં ના ના બરોબર છે, મેં સારા છે મોદી સાહેબ, આપણા દેશ માટે સારા છે. કે એમને XYZ કોઈ બી કામ, મેં કીધું એમ તો કે હા. મેં કીધું આ ખાટલો ભરવો હોય ભરી દે. મેં કીધું એક ડોબું દોવું હોય દોઈ દે. હાથી મેં હું જોડી દઉં કે આંટો વળી આવી દે. મને કે તમે કેવું ગણો તમે? એવા તો મેં કામ ગણાવ્યા. મેં કીધું બધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો એક જ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ. કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે. રામ અખિલ બ્રહ્માંડ નો માલિક, તમારું અને મારું જેને સર્જન કર્યું છે એને બધી ખબર છે. તમે શું કરો છો, શું કરવાના છો, ક્યાં જવાનો છો, બધી એને ખબર છે. મને તો અહીં તમારા ગામમાં પહેલી વાર આવ્યો. હમણાં જ હું ભાઈએ વાત કરી એમ કોરોના આવ્યો હતો. પછી આ મોજરું ને બોજરું ને મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે, બોલાવે છે. પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, હતો. અને 1000 રૂપિયા પગાર હતો. એક મહિનો ખટારો ઢહડાવતા હતા ને તો 1000 આપતા હતા. અત્યારે મારો નાથ બાપુ 10 મહિનાના એક રાતમાં આપે છે. કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને તેથી ભૂખ ભાંગે, માણાથી કાંઈ ન પતે. એક લખી લેજો. પણ તમે તમારી જો નીતિ ઉપર હોય, તમે તમારી ધારણા ઉપર હોય, તમને તમારા કુળની ખબર હોય, તમને તમારા ગુરુની ખબર હોય, તમને તમારા માતા પિતાની ખબર હોય, તો જ ઈશ્વર ત્રાજવે આવે. કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે. હું ખટારાનો ડ્રાઈવર છું, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી જોવે. મારા મા બાપ કોણ, મારું કુળ કયું, આની ખુમારી ન હોય તો મરી જવાય. ભલા તમને મને બાપુ, મને તો એમ થાય જીવે એવું આવ્યું છે. અત્યારે શું ઘટે છે? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. તો જીવતા નથી આવડતું. અમારી મેં કઈ નથી, અમારી મેં કઈ મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર. ભલા મારા કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. હે? અને આ ગઢ ઢાકો આપડા ડોહલિયા બેઠા એમને પૂછો કેવી જિંદગીમાંથી મોટા થયા છે ને આપણને મોટા કર્યા છે, કેવી રીતે કર્યા પૂછો તો. 2 ટાઈમ રોટલો નથી હારો જીડ્યો. અત્યારે છોકરા કાજુ બદામ ની વાગેટ કરે. બોલો, આપણને પાર્લે નથી જીડ્યું તોય રોવે છે. અરે બાપુ સમયની બલિહારી છે. મને તો એમ થાય સતયુગ કરતા બાપુ હારો યુગ છે. જીવતા આવડે.
ઘણા કે મોંઘવારી 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 છે જ નહીં. તમને બધાને લાગતી હોય ભલે, અને મોંઘવારી જો નડતી હોય તો ત્રણ મોબાઈલ ને શું ગળામાં ભરાવા છે? હે, આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય, ત્રણ મોબાઈલ ને શું કરવા હોય? હમણાં 10-20 માણસ આપણે હેઠે કામ કરતા હોય તો બરાબર. કોઈ ગામમાં આઠાના ન દે એવું હોય, ઈ તો ત્રણ મોબાઈલ લઈને રખડતા હોય. બોલો પાછા કે મોંઘવારી. એટલે મોંઘવારી છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે. હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં 3 રૂપિયામાં નોકરી કરતો. 3 રૂપિયા મહિને 90 રૂપિયા થયા. અને આ કાંધ પાડી દે, કાંધ. અત્યારે એક છોકરું ગામમાં જાય ને તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો 500 નોટ સિવાય જાતા નથી. તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી. સતયુગમાં તમે જોવો, આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને, સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડી. જે બૈરા વેચવાનો વારો આવ્યો આપણો. અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે. લેવી છે કોઈને બાય લેવી છે. અરે વિચારજો ખરો મારા રામ, તમારે મારે શું દક પીડ્યા છે? હજી બૈરા વેચવાનો વારો આપણો ન થાય. તોય બાપુ સ્વીકાર નથી. દુનિયા એના ગાણા એમ નામ નો ગાય રામ. કઈક ભોગ આપવો પડે, કઈક સમર્પણ કરવું પડે. દુનિયાના બૂસ મારવાન પછી કે ભૂવા ભાઈ દાણા જોવો રહ્યો. ભૂવા દાણા શું જોઈ દે? તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં નકરું જોવાનું ચાલે. અહીંયા તમને કહું નામ લખાવવું પડે કે આજ કાલને પમદી આવજો. બોલો તત્ણ દીએ ત્યાં વારો આવે. અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે. બોલો એમને એમ કે આમને મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા? અરે હું તું જાયલું છે તમે જોવો. આપણા ગઢ ખાવા દાણા નો તોય માતાજીના દાણા નો જોરાય. કે માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો દે, અમને શું નડે છે? તોય નો જોરાય. અરે એવું હાલ્યું છે. તમે જુઓ ચોખ્ખું ઘી બજારમાં લઈને નાટા, આમ તમે રાડું વાળજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. દારૂ ઓલા બાવળી આમ વેસે તો ખપી જાય. બોલો પીપડા ખૂટી રહે. જો ખોટું ખપી જાય છે, હાસું નથી ખપતું. નથી લાગતું કઈક આપણે ઊંધા હેલા જતા હોય એવું નથી લાગતું? અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે. તમે જોવો તો બાપુ મોજ કરે એવો સમય છે. મને તો એમ થાય કાલ મરી જશું. જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો. એક ઘડી આથી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ વાતું કરવી ક્યાં કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત. અને ચોરે નો સિતરાય સિતની વાતો. શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈને રોવું ક્યાં? આખી દુનિયાને રોવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણો વારો ક્યારે આવે રોવાનો? બધા રોવે જ છે. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હરી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ તે માણા બનાવ્યા, જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય. રામ હરીને ઈશ્વરને મેળવવા માટે તમે કોણ છો? આટલા બધા બેઠા છો, મને કોક કયો કોણ છો તમે? દુનિયા કે માણા 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 બન્યા હોય તો દુનિયામાં પૂજાય જાય. મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા. તમને ખબર હોવી જોઈએ તમે કોણ છો, મને ખબર હોવી જોઈએ હું કોણ છું. આની માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ન મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી મારા. કેમ ગુરુજીને જ કીધું? કેમ હનુમાનને ન કીધું, શિવને ન કીધું, કૃષ્ણને ન કીધું, કોઈ ન કીધું? ગુરુજી મારા જન્મ સુધારો. ગુરુને શું કામ કીધું? ભગવાનથી ન સુધરે? સદગુરુની જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે ને એને સદગુરુની જરૂર પડી છે. સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટમાં નામ આવે જ નહીં. એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા, એમ નામ પતે એવું જ નથી. એમ સદગુરુની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે. બાકી જય ભગવાન. હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ છે ને, હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે?
અને હાથીનું કાપીને લગાડી શકે ભોળોનાથ, તો એ ઓલું કાપ્યુંથી ન સોટાડી શકે. અને માણસ શરીર ઉપર હાથીનું માસું આવડું હોય, ફિટ થાય, તમને કેમ લાગે? એટલે આ બધું મગજમારી વાળું છે. અને આ સદગુરુ હોય ને તો સમજાય, ને કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. એમના સમજાય નહીં. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है, राम आपे आप मर जाते हैं करते कूड़े काम. के राम कोई मारतो नहीं. तो वाली ने रावण ने आ बधाने कोने मार्या? रामायण कहे छे, हूँ नथी कहेतो. तो खोटું तो हालवा न दे. आ तो आधुनिक युग है, कॉम्प्यूटर नो युग है. तो राम मारतो नहीं वाते पाकी है, मारे से वाते पाकी है. तो समझવું કેવી રીતે? पर एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा भजवानो से जुदो ने भजी से जुदो. तमने मने बापू सेटू ई पाड़ी दे. ईश्वर से ने, ईश्वर आपड़ा जेवो सेज ने पहली बात ज आ. विश्व व्यापक निरंजन निराकार छे. वरसाद पड़े ने, वरसाद ई बे पांच गौ सुधी एक धारो वरसाद पड्यो होय तो जे वस्तु जे माणा मूके ने एना जेटલું पाणी मळे. गलास मूक्यो तो गलास जेटલું મળે, માટલું મૂક્યો તો માટલા જેટલું મળે, ડોલ મૂક્યો ડોલ જેટલું મળે. કોક ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રહે. વરસાદ તો બધે પીડ્યો જ હોય, પણ અમુક અમુક ને કોરે કોરું રહે છે ને, એ ઊંધા છે. આવડું મોટું કામ કર્યું ને, આમાં બધાનો સહકાર નહીં હોય. આમાં તો પછી હોમણ દૂધ બગાડવું હોય, 2 ટીપા 60 ના જોવે. એટલે 60 જેવા તો હોય જ, ગામ હોય અહીંયા હોય, અમારે છે અહીંયા. અને એના 2 માંડવા ઉડી જાય ને પછી તેને ખાવું ભાવે. જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મારું બધું એમ કેમ થઈ જશે, કાં તો એમ કેમ થઈ જશે. ને એમાં કુદરત ને કરું વંટોળીઓ આવે ને 2 ગાળા જો આમાંથી ઉડે ને, હા ધરીને ખાય મારું. કારણ કે એની હિમાજ મજા આવે, એના હાટું જ છે એની માં. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ, આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો, એને મદદરૂપ. અને મદદ ન કરો તો કઈ નહીં, પણ મારા બાપ નડતા નહીં. આ નડો નહીં તો મારા નાથને નોંધ કરવી પડે. નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આખી જિંદગી નડ્યો, પણ આ કામમાં એક નડ્યો નહીં, એનું બાપુ ભજન થઈ જાય. પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા: ઈશ્વરભાઈ નાગજીભાઈ, ઈશ્વરભાઈ મહાદેવભાઈ, રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન, ધોડાભાઈ રવજીભાઈ, હરેશભાઈ મહાદેવભાઈ, આંબાભાઈ જોઈતાભાઈ. ખરેખર 7-8 નામ છે ને. બે તો આમ નામ વાંચ્યા મને એમ થયું 7-8 મકોડાની હાકળ હોય એવું લાગ્યું મને. અને વાતે સાચી છે બાપુ, આ હાકળ થઈને જીવવાની જરૂર છે. જે એકતા છે ને, આપણા ઘરના 5-7 સભ્યો હોય ને, એમાં બધા બુદ્ધિશાળી ન હોય, બધા કમાતા ન હોય, બધા હોશિયાર ન હોય. 2 છોકરા કમાતા હોય ને એક ઉડાડતો હોય ને, તો એ ઉડાડવા જ આવ્યો છે, પછી દેકારા ન કરે. એ ઉડાડવા આવ્યો છે, ઉડાડવાનો. બધા હરખા હોય નહીં. અને આખું ગામ હોય ને એમાં બાપુ બધા એક હરખા બુદ્ધિશાળી ન હોય, બધા પૈસાદારી ન હોય, બધા આવડત વાળા ન હોય. અને જરૂર બધાયની છે. અને જ્યારે બધાય બાપુ એકમેક થઈને બાપુ જ્યારે આનંદ કરતા હોય ને, ત્યારે બાપુ માં ભગવતીને આવવું પડે ને ભોળિયા નાથને આવવું પડે. તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ દી જિંદગીમાં ન વિચારું. પણ મેં કર્યું છે એવું જ્યારે તમારામાં જાય ને, જાગે ને, તેથી સમજી લેજો કે એ કામનું કાંઈ નક્કી નહીં. સારું થાય કે બગડે એ મારો નાથ કરે એ થાય. હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય, એક લખી લેજો. કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ અહીં સુધી હોય. ખટારાના ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. મને કોઈ પાણી પાય 2.5 કિલોમીટર થયું છે. અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં, પણ તે પહેલા મારે ફોન થયો હતો, પણ હું નહોતો આવી ગયો. કારણ કે મારે બાપુ તારીખ ભગવાનની દયાથી એટલી બધી હોય, 1.5 મહિને તો મારે તારીખ બુક હોય જ. હું અભિમાન નથી કરતો, પણ કુદરતને કરવું. કાલ મને સાંજે ફોન આવ્યો ને, હું બેઠો તો મારા ઘરે, સાંજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો. કાલ થઈ જાય, કાલ ખાલી છે. અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે. જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય. તમારે મારી બાયું ચડાવી નથી મેળ પડતો. બાયું તો મેં પેલા બહુ ચડાવી, કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા હોય. મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી. હારા હારા ને બાપુ માર્યા છે. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. હા, કઈ એવું નથી કે નકરા માર્યા છે. આપણે તો સત્ય કેવું છે ને, શું પેલા મારી લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે. પણ બાપુ પગે પહેલી વાત તો લાગ્યો જ નથી. મારા મા બાપ સિવાય હું કોઈને પગે લાગ્યો જ નથી.
આપણે કોઈ દી સલામ નથી કરી, આપણે કોઈ દી મંદિરે નહોતો ગયો, કોઈને કોઈ સીતારામે નહીં, કાંઈ નહીં. કોઈ દી મંદિરે પગે લાગવાનું નહીં, કાંઈ આવતું નથી. મને મારા મા બાપે દુનિયા દેખાડી છે, એને પગે લાગવાનું. અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને જાળવજો. જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે, આપણી ગેરંટી. માને અને બાપને પગે લાગી અને જાઓ, આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. માના અને બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે. લખવું હોય તો લખી લેજો. બાકી આખી દુનિયા છે ને લોહીની તરસી છે. તમારામાં લોહી છે ને ત્યાં સુધી બધા વાહ વાહ મજા કરવાના. આ અમે પ્રોગ્રામમાં જઈએ તો અમે તો આમ સાથી ઠપકારીને કહે છે તમે અમને ક્યાં સુધી બોલાવાના? આ ગઈ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો તમે કહેવાના છો. અમે તો અમારા હાટું આવી છે. અમારે તમને કોઈને વેરાગ નથી લગાડવું. અમે તો આખી રાત રાડું પાડીને અમે ઈશ્વરને કહી મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો, પણ કરવા જેવું છે. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને, કાંઈક મોજ કરી લેજો. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ, વાતો કરીશ. મને ઘણા બધાએ કીધું અહીં હું આવ્યો ને તમારા વિડીયા કે મેં બહુ જોઈ, તમારા વિડીયો જોયા કઈ નહીં વળે. હું બોલ્યો એ કરજો. જોઈને તો આખી દુનિયા જોવે છે. આ તમે આ બેઠા જોવો છો, જોઈએ શું વળે? મને કે શું શીંગડા બીંગડા ઉગ્યા છે? હું તમારી જેમ જ છું. અને તો આ એટલા બધા સાંભળો, અહીંયા જેટલી આબરૂ છે હાલો મારી ભેગા જોવું હોય તો બહાર જ હોય. એટલે કહેવાનો મારો મિનિંગ માલપાજી હું બોલ્યો છું ને, વ્યસનથી આગારો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ દી કોઈને કહેતો નથી મંદિર બનાવો ને સપ્તાહ બેહાડો ને ભજન કરાવો ને માતાજીના માંડવા કરો. હું કોઈને કહેતો જ નથી. હું તો એક જ વાત કરું કે માને અને બાપને જાળવો, બસ. મા બાપની સેવા કરો. એને બાપુ જરૂર હોય તો પાણીનો લોટો આપો, જરૂર હોય તો જમવા આપો, જરૂર હોય તો બાવડું પકડો. બસ આના જેવું બાપુ કોઈ ભજન છે નહીં. કોઈ ભક્તિ કરવાની જરૂર ન પડે. પણ મા બાપ દુખી છે ને, 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જો કૂતરો બેઠો. હવે એમાં માને બાપાને બેહેર્યા હોય તો અરે અમારો દીકરો છે એવી ગાડીમાં ફેરવે, બાપુ અમને જોડું નથી જડ્યું. એવો દીકરાના બાપુ મા બાપના આશીર્વાદ જડે ને, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. આખી દુનિયા રે મેળ હોય બાપુ, મા બાપ હારે જ મેળ નથી. બોલો જિંદગીમાં કોઈ દી. હું તો બહેનોને ખાસ કહું, તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરાને સાચવજો. જો હારા સંતાન જોતા હોય, હારી પેઢી તમારે જોતી હોય ને, તો સાસુ સસરાને સાચવજો. પછી કહો હે ભગવાન એક દીકરો દે, હારો દીકરો દે. શું અહીંયા ગોદામ છે? વાયવા વગર દીકરા આવે, બાવળિયા વાવો ને પછી આંબાની કેરીઓ આવે. એની માટે બાપુ મા બાપની સેવા કરવી પડે, સાસુ સસરાની સેવા કરવી પડે. એના આશીર્વાદ બાપુ જો અડે ને તો જ. હમણાં ભાઈએ કીધું ને ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય. બધાને હારા દીકરા જોઈએ છે. લ્યો કોઈ એમ કે મારો દીકરો ખૂન કરીને જેલમાં જાય? કોઈને એવા દીકરા માગે કોઈ? પણ સંસ્કારનું સિંચન જ નથી બાપ. અને હું તો બહેનોને ખાસ કહું, બેન ધારે ને તો બાપુ હજી આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કોઈ વયો નથી ગયો. બધા સતયુગ ને કળયુગ ને ફલાણું ઢોકળું કરે. મને એમ થાય સતયુગ નો બાપ છે, જીવતા આવડે તો. શું આ યુગમાં ઘટે છે? એવા ઘર છે બાપુ, આમ દીકરા ને દીકરીઓ તમે જોવો ને, પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર નથી નીકળતા. એવા ઘરે છે તો એમને કળયુગ નહીં નડતો હોય? એવી વાત નથી. પણ મૂળ શું છે કે મા બાપ નથી ગમતા ને બાપુ કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે. કોઈ લખવું હોય લખી લેજો, મથવું હોય મથી લેજો. અને છેલ્લે રોતા આવડે તો આપણું નામ સંભાળજો. જેથી જવાનો સમય થાય ને તેથી લીંબુ ઠરતા હોય ને તો રોતા નહીં આવડે. ને પછી મા બાપની સેવાનો કોઈ મતલબ નથી. પછી ફોટા હોય ને ફોટાના અગરબત્તીઓ કરતા હોય, રોટલા દેખાડતા હોય, રાંધીને એમ કે ધરાવીને ખાવી ધરાવી. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. શમશાન યાત્રા નીકળે ને બધા ટેકા દેવા છે. લો થોડોક ટેકો દે. ટેકા નો દીધા એમાં મર્યા છે. ટેકા હાટું થઈને તો જીવતા થાય. દેખાવ દુનિયાના કાંઈ છે નહીં. રામ માણસ જન્મે 2-2 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો. રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. મને તો એમ થાય જીવવાનું ટાણું મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. પણ એક તમને વાણી
એક મોહમ્મડિયન સંત એમ કહે છે, મહાપુરુષો ના શબ્દ ઉપર ધ્યાન આપજો. આ નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને હિંગલા ને પિંગલા ને બંકનાળ ને આ બધું આપણા દેહમાં છે. ગોતી લેજો ક્યાં છે. અને આના માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ હોય તો પૂછજો કે ક્યાં આવ્યું. નકર આટા મારે કઈ નહીં વળે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? ક્યાંય બહાર આટા મારવાની જરૂરત નથી. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે તમારા કાન સુધી આવે છે, દેખાય છે? દેખાતો નથી. ઈ જ ઈશ્વર છે. એટલે ભાણને કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા. બસ કરવું પડે નહીં કાંઈ. બસ અંદર જોવાનું છે. આખી દુનિયા અંદર છે. આ જેટલું દુનિયામાં દેખાય ને, ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને નદી ને નાળા ને પહાડ ને જેટલું છે ને એ બધું દેહમાં છે. પણ આપણને દેખાતું નથી. એ મોટી કઠણાઈ છે. અને ઈ સદગુરુ જો બાપુ એવા શાન પાછો બાપુ સદગુરુ જો એવા વ્યવસ્થિત હોય તો આપણે અહીંયા જઈએ કે દો પતરા ડાલ ને કહે ને આશ્રમ થોડાક બટાને કહે ને બાપુ આ ભડકા તમારે અહીંયા છે. એ બાપુ ભાઈ કઈ લેવાનું હોય નહીં. કઈક બાપુ એવો જો નિખાલસ માણા કે એને તન મન ધન હોપી દીધું હોય, એને જો કઈક તમારી ને એની બાપુ જો સુરતા એક થઈ જાય અને ઈ જો કઈક તમારી માથે કૃપા કરી દે, એની દ્રષ્ટિ પડી જાય તો મેળ પડી જાય. બાકી મેળ પડે એવું છે નહીં. સદગુરુની શાન જોવે, પણ એવા બાપુ સમર્થ સદગુરુ હોય તોની વાત છે. આ આપણે ગોતવું કેવી રીતે લેવા? ઇંગલા પિંગલા સૂક્ષ્મણા આ બધું બંકના આ બધું ક્યાં ગોતવું? કેમ આંગળી મૂકીને તો બતાવ્યા જેવું છે નહીં. આ શાન મળે અને શાનથી ગોતવું પડે. સદગુરુ મહારાજ તમને સરનામું આપે, હાલવું તો આપણે જ પડે. સદગુરુ મહારાજ ચાવી આપે, તાળું આપણે ખોલવું પડે. બાકી એમના મેર પડે એવું છે નહીં. એટલે વાણી છે ને, વાણી વિચાર માગે છે. પછી એક ગુરુ શિષ્ય બે છે ને એક ઝૂંપડીમાં હતા. એટલે ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. તા બરોબર એક બિલાડી માલપે આવી બહારથી. ચેલો કે બાપુ ગુરુને કે બિલાડી માંથી હાથ ફેરવો ને, લીલી છે બહાર આવતો છે વરસાદ ને, હુકી છે નહીં આવતો. ગુરુ કે હારો આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને, અંધારું થઈ જવાનું. આંખું બંધ કરી દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે? હવે ગુરુ કે અમારું પાસે શું લઈ લે? એ કે હારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે, હુઈ જવું છે. કે બાપુ બે કામ તો મેં કર્યા, એકાદું તેમ કરો. આ ચેલા શું કાઢે ગુરુ પાસે? જેની બાપુ વેદના હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલકોરથી આવે તો જ આ તમને મને સમજાય. બાકી સમજાય નહીં. થાક અમને લાગે. અમે બાપુ લાગર ઉજાગરા કરીએ તો એમ શું કે આ લોઢાના બનાવ્યા છે. પણ ભજન ઉપરનો જે ભાવ છે, તમારી જે લાગણી છે, તમારો જે પ્રેમ છે ને, એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે. અમે 8 દી સુધી હળંગ ખેંચી પછી ગાડીમાં અમે જાય ને તો ગાડીમાં વાયેલી સીટમાં કૂતરું પીડ્યું એમ પીડ્યું હોય. ભાઈ બીજે દી પછી આવો ને આવો બાપુ ઓડિયન્સ આવી જાય ને આવો હાર્મોનિયમ હાથમાં આવે ત્યાં પાછું ચાર્જિંગ થઈ જાય. બાકી તો રબડ જેવા થઈ જાય હેમે. એટલું બધું હેલું નથી. પણ એ ગુરુ મહારાજની બાપુ કંઈક શક્તિ, મા બાપના કંઈક આશીર્વાદ. બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી પરજામ જો કંઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કંઈક રાયડું પાડી અમારી લેકે લાગી છે. પણ વાવવું પડે, વાયવા વગર ઉગે નહીં. બાકી બુદ્ધિના ગાળિયા તો એટલા બધા થયા છે ને, દુનિયામાં કઈ કીધા જેવી વાત જ નથી. એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા, તમને કહું આપણને હુજવા જ નથી દેતા, બોલવા જ નથી દેતા. આવું કઈ હોય જ નહીં. એકચ્યુઅલી આવું કઈ હોય નહીં, એમ જ કરે. એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ અને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. અને જો એમ થઈ જતો હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોય. 40 વર્ષના રખડે, કોઈ દીકરીએ નથી દેતું. પૈસાથી સુખ નથી મળતું. આનંદ કરવા વાળા તો ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે.
આનંદ જો પૈસાથી મળતો હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. આ આપણે અત્યારે આનંદ જ નથી. આમાં શું આપણે ખવડાવે કોક બીજા અને ગાડલાય બીજાના ચાય બીજાની બીડીયું બીજાની આ લો હિલોળા નથી. તમે જો તમારા દિન પર તમે જો 10 કિલોમીટર હાલો એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ખાઓ પીઓ ને મરો, કાંઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય. કાંઈ કરતા કાંઈ ન કરો તો હોય બાપુ ઓછડા ભરી દે. કીડીને કણ હાસીને મણ 1000 હાથોળો દે. આપણું એક પેટ નહીં ભરી દે. પણ મને ને તમને વિશ્વાસ ક્યાં છે? અને આ વિશ્વાસની જ ભક્તિ છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. અમર બીજક છે ને ભજનના ભરોસે ઈશ્વર છે. ભરોસો હોય તો છે, ન હોય તો નથી. તમને એક જ વાત કરું કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે નથી ચડતું, અને ઈશ્વર આપણા જેવો છે નહીં. પહેલી વાત આ ને કે એક દીકરી હોય, દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં ખેડૂ કોક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે અને એક પાવડો મૂકે ની દીકરીને સોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે. હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી. મેળ એમ નથી પડતો ને કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. મહાપુરુષો કહે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ જો વિશ્વાસ હોય તો છે, નો વિશ્વાસ હોય તો કાંઈ છે નહીં. મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં, તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો. એટલે મેં કહ્યું એવું ન હોય, બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે કાન? તો કે હા. મેં ક્યાં છે? કે અહીંયા છે. મેં દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ઈશ્વર દેખાય? રામ ના એટલું જ છેટું છે. આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એ તને વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે? મને કયો ખબર હોય? તમે આંકો છો અને તમે હુઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? જગાડે જ નહીં તો લ્યો કેવા લોસા કેવા પડે. ભગવાન એમ કે સવારે આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય. સવારે કોણ જગાડે? ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર બાપુ લોહી લાલ જ બનાવે. અંદર ફેક્ટરી કેવી છે? પછી 18 વરણ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને, ના એવું નથી. બધાનું લોહી લાલ જ બને. વિચાર કરજો, લાલ કલરની શું મારી પર ટાંકીઓ ગોઠવી છે ને રોટલો લીલો હોય, ગોળ પીળો હોય, દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને. ઈશ્વર ઉપર ભરોસો જ નથી. મુદ્દો આવડો આ છે. નકર હું તો એમ કહું તમે ખાઈ શકો, જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય. ઈશ્વર છે ને ઈશ્વર. તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના હજારો દાણા કરીને ધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે. અરે આ ભેંસું પાણી પીવે ને દૂધની ડોલું ભરી દે છે ભલામણા તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે. બાકી શું ગોતવા નીકળ્યા એ ખબર. હું એક જ વાત કરું, તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે દૂણો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે? તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે શું નક્કી કર્યું? કઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવ્યા, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય
અને દીવાન અગરબત્તીઓ નાન તેન જે કઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા ન પડતો. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ભાવની શું ખોળવી હોય. ને કહે તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો, ક્યાંથી આવ્યા છો? ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવવા આ છે ને આમાં આવ્યા છે ને એ પાકું છે. વર્તમાનમાં જીવવાનું છે, ભૂતકાળના અને ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ. વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી. અને હવેનો સમય આવશે, કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો હતો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. ત્યાં એ કરતા હરખી રીતે નો જીવીને ભલામણા કોકનો આનંદ મેળવીને નો મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતો છે ને બાપુ, એમ નામ ભજન કોઈ દી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગા હોય ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય.